નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા સાંભળવાની મજા આવશે તો મિત્રો અમારી પણ એક નાનકડું કામ કરી દેજો, એટલે કે વાર્તા ગમે ને તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને અંત સુધી સાંભળજો। તો ચાલો સાંભળીએ। ઈશા પોતાની બાલ્કનીમાં બેઠી હતી, કાનમાં ઇયરફોન લગાવીને પોતાની મનપસંદ ધૂન સાથે ગણગણી રહી હતી। ઈશાને બિલકુલ પસંદ ન હતું કે કોઈ આવા સમયે તેને પરેશાન કરે, પણ માં તો માં હોય છે। ઈશા જરા સાંભળતો, ઈશા કહીને સુમિત્રાજીએ તેનો ઇયરફોન ઉતાર્યો। ત્યારે ઈશાએ ફરી જોયું, માં હવે શું થયું? ઓહો, હવે ફરીથી શરૂ ના થઈ જતા? સુમિત્રાજી તેની પાસે આવીને બેસી ગયા। તેમને ચહેરા પર મમતા દેખાઈ રહી હતી, પરંતુ સાથે જ એક માં હોવાના નાતે દીકરી માટે ચિંતા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી। બેટા, જો અમે કોઈ જબરજસ્તી તો નથી કરી રહ્યા, બસ એટલું જ કહી રહ્યા છીએ કે એકવાર છોકરાને મળી લે। ઈશાએ ચીડાઈને કહ્યું, માં તમે પણ ખરા છો, જ્યારે જુઓ ત્યારે મારા લગ્નની રટ લગાવ્યા કરો છો। શું મારી આઝાદી તમારાથી સહન નથી થતી? સુમિત્રાજીએ પ્રેમથી તેની પીઠ થપથપાવી। એની વાત નથી બેટા, અમે તો બસ તારું ભલું ઈચ્છીએ છીએ। ત્યારે દરવાજા પર ટકોડા પડ્યા અને તેના પિતા રામકુમારજી અંદર આવ્યા। અરે શું થયું? અમારી રાજકુમારીને આટલી પરેશાન કેમ લાગી રહી છે? બેટા, ઈશાએ ફરિયાદ ભર્યા અવાજે કહ્યું, પપ્પા તમે જ સમજાવો માને, હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે, કહે છે કે છોકરાને મળી લઉં। આખરે આટલી ઉતાવળ શું છે લગ્ન કરવાની? રામકુમારજી હસ્યા, બેટા લગ્નની ઉંમર થઈ ગઈ છે તારી, અમે ચિંતા નહીં કરીએ તો કોણ કરશે? ઈશાએ ઊંડો શ્વાસ લીધો અને સંયમિત સ્વરમાં બોલી, પપ્પા મેં ક્યારેય ના પાડી, પણ તમે તો જાણો જ છો કે હું મારી જિંદગીમાં ઘણું બધું કરવા માંગુ છું, એક મુકામ હાંસલ કરવા માંગુ છું। રાજકુમારજીએ સુમિત્રાજી તરફ જોયું અને પછી દીકરીના માથા પર હાથ ફેરવતા બોલ્યા, બિલકુલ કરજે બેટા, અમે ક્યાં ના પાડી રહ્યા છીએ? આ બધું તું લગ્ન પછી પણ કરી શકે છે ને? પણ જો જ્યારે સારો સંબંધ મળી રહ્યો હોય ત્યારે તેને આમ નજરઅંદાજ કરવો પણ ઠીક નથી, ખરું ને? આખરે ઈશા માની ગઈ। તેણે વિચાર્યું કે એકવાર છોકરાને મળી લેવામાં કોઈ ખરાબી નથી। બીજા દિવસે રાઘવ પોતાના માતા પિતા સાથે તેમના ઘરે આવ્યો। પરિવારના લોકો અંદરો અંદર વાતચીતમાં વ્યસ્ત હતા। થોડી જ વારમાં હળવી ગુલાબી સાડીમાં સજેલી ઈશા રૂમમાં આવી। મોટી મોટી આંખો, ગોરો રંગ, લાંબા વાળ, તે કોઈ પરીથી કમી નહોતી લાગી રહી। રાઘવની નજર જેવી તેના પર પડી તે થોડી ક્ષણો માટે અટકી ગયો। તેની આંખો ઈશા પરથી હટી જ નહોતી રહી। થોડી વાર પછી ઈશા અને રાઘવને અલગથી વાતચીત માટે બાલ્કનીમાં મોકલી દેવામાં આવ્યા। ઔપચારિક વાતચીત પછી ઈશાએ પોતાની વાત રજૂ કરી, હું મારા કરિયરને લઈને ખૂબ જ ગંભીર છું। સંગીત મારો શોખ છે અને સાથે જ મારો જુસ્સો પણ। આજકાલ હું બાળકોને મ્યુઝિક ક્લાસીસ આપું છું અને લગ્ન પછી પણ હું આ દિશામાં આગળ વધવા માંગુ છું। રાઘવ તેની વાત સાંભળી રહ્યો હતો, પણ તેનું ધ્યાન બસ તેની આંખો અને તેની મુસ્કાન પર જ અટકેલું હતું। તેના માટે તો જાણે આ કોઈ સપના જેવું હતું। હા હા, બિલકુલ, જે પણ તને પસંદ હોય, જે પણ તું ચાહે, હું હંમેશા તારો સાથ આપીશ। રાઘવે કહ્યું, થેન્ક યુ સો મચ, તમે મારી મૂંઝવણ દૂર કરી દીધી। ઈશાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું, હવે તે આ સંબંધથી ખુશ હતી।
રાઘવ ફક્ત એક સારા પદ પર કાર્યરત ન હતો, પણ સ્વભાવથી પણ વિનમ્ર અને સમજદાર હતો. પરિવાર પણ સારો લાગી રહ્યો હતો, તેથી તે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ. લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. આંખોમાં ઘણા બધા સપનાઓ સજાવીને ઈશા પોતાના સાસરે આવી. પહેલી રાત સપનાની જેમ વીતી. આજે સાસરામાં તેની પહેલી સવાર હતી. જોકે તેને મોડે સુધી સૂવાની આદત હતી, પણ નવો માહોલ તેને અસહજ બનાવી રહ્યો હતો. એવામાં ઊંઘ જલ્દી જ ખુલી ગઈ. ઉઠીને તૈયાર થઈ, પરંતુ એક તરફ જ્યાં મનમાં અપાર ઉત્સાહ હતો, ત્યાં અજાણ્યો ભય પણ હતો. બહાર નીકળી તો રસોડામાંથી વાસણોનો અવાજ આવી રહ્યો હતો. ઈશાએ જોયું કે તેની સાસુમાં રસોડામાં કામ કરી રહ્યા હતા. અરે વહુ, તું ઉઠી ગઈ, જા પહેલા સૌના આશીર્વાદ લઈ લે, ઘરના વડીલો બેઠા છે, સાસુમાએ કહ્યું. ઈશાએ માથું હલાવ્યું અને બેઠક તરફ ગઈ. ત્યાં ઘણા મહેમાનો અને સંબંધીઓ બેઠા હતા. સૌથી પહેલા તેની નજર પોતાની દાદી સાસુ પર પડી. તે તેમની પાસે ગઈ અને ઝૂકીને આદરપૂર્વક તેમના પગ સ્પર્શ્યા. જેવી તે ઊભી થઈ ત્યારે દાદી સાસુનો અવાજ ગુંજ્યો. આજકાલની વહુઓ તો માથા પર પાલો પણ નથી રાખતી. આ જ સંસ્કાર લઈને આવી છે શું? ઈશા અટકી ગઈ. તેણે એક નજર સાસુમા તરફ જોઈ, જે તેની તરફ જ જોઈ રહ્યા હતા. તેમની નજરોમાં એક ઈશારો હતો અને ઈશા સમજી ગઈ. તેણે ઝડપથી માથા પર પાલો ઓઢી લીધો અને પછી ત્યાં બેઠેલા અન્ય લોકોના પગ સ્પર્શવા લાગી. સૌએ તેને આશીર્વાદ આપ્યા. ઈશા અને રાઘવના લગ્ન પછી તેઓ ફરવા નીકળી ગયા. તે દિવસો કોઈ ઉત્સવથી ઓછા ન હતા. નવી નવી જગ્યા ઉપર ફરવું, સ્વાદિષ્ટ ભોજન કરવું અને એકબીજા સાથે ઢગલાબંધ મીઠી મીઠી વાતો, બધું જાણે કોઈ સુંદર સ્વપ્ન જેવું હતું. એક અઠવાડિયું આમ જ હસી ખુશીથી વીતી ગયું. હનીમૂનથી પાછા ઘરે ફરતી વખતે ઈશાએ રાઘવને કહ્યું, હું વિચારી રહી હતી કે હવે મારા કરિયર તરફથી થોડું ધ્યાન આપું. તમે કહો તો નોકરી માટે અરજી કરી દો. તો રાઘવે કહ્યું, અરે અત્યારથી આ બધામાં પડવાની શું જરૂર છે? હજુ તો આપણા લગ્ન થયા છે. ઘરમાં સારી રીતે એડન થઈ જા, પછી જોઈ લેજે આ બધું. પતિની વાત માનીને ઈશાએ હામાં માથું હલાવી દીધું. પરંતુ જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ઈશાનો સામનો વાસ્તવિક દુનિયા સાથે થયો. સાસરામાં સવારની દિનચર્યા અલગ જ હતી. સવારના 5 વાગ્યે જ્યારે અડધી દુનિયા ઊંઘના ખોળામાં હતી, તેની સાસુ રીમાજી કપડાં ધોવામાં લાગી જતા હતા. આ જોઈને ઈશાને આશ્ચર્ય થયું, પણ વધારે નવાઈ એ વાતની થઈ કે ઘરમાં વોશિંગ મશીન હોવા છતાં તે હાથથી કપડાં ધોઈ રહ્યા હતા. માં, તમે આ કપડાં મશીનમાં કેમ નથી નાખી દેતા? મશીન તો છે, ઈશાએ હળવી ખચખચાટ સાથે પૂછ્યું. સાસુમાએ પાણીથી ભીના હાથ ધોતા જવાબ આપ્યો, બેટા, અમ્માજી એટલે કે દાદી સાસુને હાથથી ધોયેલા કપડાં જ પસંદ છે, અને તારા સસરાજી પણ એમ જ કહે છે. તે હાથથી ધોયેલા કપડાં જ સરખી રીતે સાફ થાય છે. મશીનથી તો બસ ઉપરની સફાઈ થાય છે. સફેદ કુર્તા પાયજામા પહેરે છે, એટલે એ બંનેના કપડાં હાથથી ધોઈ દઉં છું. પછી ઈશાએ કહી, ઠીક છે માં, હું પણ તમારી સાથે કપડાં ધોઈ દઉં છું. ના વહુ, આ હું કરી લઈશ. તું રસોડામાં જોઈ પહેલા અમ્માજીને ચા બનાવીને આપી દે, ત્યાર પછી શાકનો વઘાર કરવાનો છે. ઈશા રસોડામાં પહોંચી અને જલ્દી ચા બનાવવા લાગી. તે કપમાં ચા નાખીને અમ્માજી રૂમમાં જઈ રહી હતી કે અચાનક
તેને યાદ આવ્યું કે તેના માથા પર પાલવ લીધા વગર ત્યાં જઈ રહી હતી. હમણાં કંઈક ને કંઈક સાંભળવા મળશે એમ વિચારીને તે જલ્દીથી પોતાના માથા પર પાલવ કરવા લાગી. પણ ત્યારે જ હાથ લાગવાથી ચાની ટ્રે નીચે પડી ગઈ. શું થયું? રીમાજીએ અવાજ દઈને પૂછ્યું. એમાં ભૂલથી ટ્રે નીચે પડી ગઈ. હું હમણાં સાફ કરી લઉં છું. તે જ સમયે અમ્માજીનો અવાજ આવ્યો. બિલકુલ રીત નથી આને કામ કરવાની. ના જાણે શું શીખવીને મોકલી છે માએ. ઈશાએ જલ્દી સાફ સફાઈ કરી અને ફરીથી જલ્દીથી ચા બનાવીને અમ્માજીના રૂમ તરફ ગઈ. અમ્માજીએ જેવી ઈશાની ચા કપ સાથે આવતા જોઈ તેમની નજરો તેને ઉપરથી નીચે સુધી નિહાળવા લાગી. ઈશાને લાગી રહ્યું હતું કે દરેક નાની વસ્તુનું નિરીક્ષણ કરી રહ્યા છે. સાડીનો પાલવ સરખી રીતે રાખ્યો છે કે નહીં, બંગડીઓ પહેરી છે કે નહીં, માથા પર બિંદી અને માંગમાં સિંદૂર છે કે નહીં. ઈશાએ ધીમેથી કહ્યું, અમ્માજી તમારી ચા. અમ્માજીએ કંઈ પણ બોલ્યા વગર કપ પકડી લીધો. તે પહેલા કે તે કંઈ કહે ઈશા જલ્દીથી બહાર નીકળી આવી અને રાહતનો શ્વાસ લીધો. આજે તો બચી ગઈ. તેને પોતાની જાતને જ કહી પણ તેની આ રાહ વધારે સમય ટકી નહીં. થોડી જ વારમાં અમ્માજી પોતે જ બહાર આવી ગયા અને સોફા પર બેસી ગયા જ્યાંથી રસોડું સાફ દેખાઈ રહ્યું હતું. ઈશા રસોડામાં કામમાં લાગી ગઈ. તે ડુંગળી કાપીને આમ તેમ જોવા લાગી. તે આખરે મિક્સી ક્યાં રાખી છે, શું શોધી રહી છે. વહુ પાછળથી સાસુમાનો અવાજ આવ્યો. માં મિક્સી શોધી રહી હતી. વઘાર માટે આદુ લસણ અને ટામેટા પીસવા છે. ઈશાએ જવાબ આપ્યો. સાસુમાં હસતા બોલ્યા, અરે વહુ, આ ઘરમાં મિક્સીનું કોઈ કામ નથી. મિક્સર ગ્રાઇન્ડર તો સ્ટોર રૂમમાં રાખ્યું છે. ખરેખર તારા પપ્પાજી અને અમ્માજીને એ જ શાક પસંદ છે જેમાં હાથથી કાપેલા ડુંગળી ટામેટા નાખવામાં આવ્યા હોય. એ તો ચોપરનો ઉપયોગ પણ નથી કરવા દેતા. ઈશા એક ક્ષણ માટે સ્તનબંધ રહી ગઈ. આજના આધુનિક જમાનામાં બધું કામ હાથથી કરવાની શું જરૂર છે તેને સમજાઈ નહોતું રહ્યું. પણ તે કંઈ કહી શકી નહીં. માથું હલાવ્યું અને ચૂપચાપ ટામેટા કાપવા લાગી. થોડી જ વારમાં જ્યારે તે કામ કરી રહી હતી તેને તીવ્ર ભૂખ લાગવા માંડી. રસોડાના એક ખૂણામાં રાખેલા બિસ્કિટના ડબ્બા પર તેની નજર પડી. તેણે જલ્દીથી એક બિસ્કિટ કાઢ્યું અને જેવું ખાવા માટે મોં સુધી લઈ જવા લાગી. તેની નજર અચાનક પાછળ પડી. અમ્માજી તેની તરફ જ જોઈ રહ્યા હતા. તેમની તીક્ષ્ણ નજરો તેને તપાસી રહી હતી. ઈશાએ તરત બિસ્કિટ પાછું મૂકી દીધું. મનમાં ને મનમાં તેણે વિચાર્યું, પિયરથી સાસરે આવતા કેટલું બધું બદલાઈ જાય છે. ત્યાં સવારે ઉઠતા પહેલા ચા અને હળવો નાસ્તો થતો હતો. અહીં પહેલા ઘરનું બધું કામ, ત્યાં જ મન થયું. જ્યારે મન થયું ખાઈ લીધું. પરંતુ અહીં બધું મર્યાદામાં બંધાયેલું. તે પોતાના વિચારોમાં ખોવાયેલી હતી કે ત્યારે સાસુમાનો અવાજ આવ્યો, બહુ જરા ધ્યાન આપજે, શાક બળી ના જાય. જી માજી, કહેતા ઈશા ફરીથી પોતાના કામમાં લાગી ગઈ. રસોડાનું કામ કર્યા પછી તે રૂમમાં ગઈ તો જોયું કે રાઘવ નાઈ ધોઈને તૈયાર હતો. પણ રૂમની હાલત ગાય ભેંસોના તબેલાથી ઓછી નહોતી લાગી રહી. તે હેરાન થઈને ઊભી હતી. સામે વિખરાયેલી ચાદર, તકિયા, આમ તેમ ફેંકેલા ટેબલ પર કપડાનું અજીબ ઢગલો, જાણે કોઈ તોફાન આવીને બધું વેરવિખેર કરી ગયું હોય. રાઘવ જે હમણાં જ નાહીને નીકળ્યો હતો પોતાના વાળ ઓળતા બોલ્યો, ઈશા તારે
મારા કપડાં કાઢીને રાખવા જોઈતા હતા, જેમ મા પપ્પાના કપડાં કાઢીને રાખ્યા છે. હવે જાતે જ ઠીક કર રૂમની હાલત. ઈશાએ થાકેલી આંખોથી તેને જોયો. સવારથી તે ભાગદોડ કરી રહી હતી અને હવે અહીં પણ કામ હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાને શાંત કરી. ધીરે ધીરે તેને રૂમની હાલત સુધારવાનું શરૂ કર્યું. કપડાં વાળીને પાછા કબાટમાં મૂક્યા અને પથારી ઠીક કરી. તેના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા. કામ પૂરું કરીને તે બાથરૂમ તરફ ગઈ. જેવી અંદર જોયું, તેની આંખો ફાટી રહી ગઈ. પાણી પાણી ચારેય તરફ ફેલાયેલું હતું. ભીનું ટુવાલ ત્યાં જ પડ્યું હતું અને સાબુ સુધા ફર્શ પણ રગડાયેલો હતો. તેણે ઝડપથી પોતાની સાડીનો પાલવ કમરમાં ખોસ્યો અને બાથરૂમ સાફ કરવા લાગી. ત્યારે બહારથી અવાજ આવ્યો, ઈશા, પહેલા મને નાસ્તો આપી દે, મોડું થઈ રહ્યું છે. તે હડબડાટમાં બહાર આવી. પાલવ માથા પર રાખતા સામે જોયું. સાસુમાં તવા પર રોટલીઓ શેકી રહ્યા હતા. અમ્માજી સોફા પર જ બેઠા હતા. તેને ધમકાવતા બોલ્યા, પોતાની જવાબદારીઓ સમજ. વહુ આમ બેદરકારી કરવી સારી વાત નથી. રાઘવને મોડું થઈ રહ્યું છે અને તું રૂમમાં આરામ કરી રહી છે. ઈશા પહેલાથી દિવસભરના કામોમાં ગૂંચવાયેલી હતી. હવે અમ્માજીની વાતો સાંભળીને તેનું દિલ બેસી ગયું. ઈશાએ કહીને કહ્યું, પણ તેની આંખોમાં હળવી વિના છવાઈ ગઈ. સાસુમાએ માહોલને થોડો હળવો કરવા માટે કહ્યું, અરે અમ્માજી, હજી નવી છે, બધું શીખી જશે. હમણાં તો બધું કામ કરીને ગઈ હતી બિચારી. પણ તે કંઈ કહ્યા વગર નાસ્તાની થાળી લગાવવા લાગી. રાઘવ અને સસરાજીએ નાસ્તો કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે જલ્દીથી અમ્માજીને પણ નાસ્તો આપ્યો અને એક ક્ષણ વિચાર્યું કે હવે તે પણ કંઈક ખાઈ લે. પણ ઘરનો નિયમ હતો કે વહુઓ સૌથી છેલ્લે ખાશે. તેની ભૂખ જાણે ઓર વધી ગઈ હતી. પણ તેણે પોતાના મનને સમજાવ્યું. તેને આશા હતી કે રાઘવ તેના બનાવેલા ખાવાથી તારીફ કરશે. આ તેની પહેલી રસોઈ ન હતી, પણ તેના હાથથી બનેલા ખાવાનો આ પહેલો અનુભવ હતો પરિવાર માટે. અરે, એક જ રોટલી ખાશો? ઓવરલો રીમાજીએ પોતાના પતિને કહ્યું. નહીં રીમા, આજે શાકમાં એ સ્વાદ નથી આવ્યો જે હંમેશા હોય છે. લાગે છે શાક બનાવવાનું ભૂલી ગઈ છે તું, સસરાજીએ અનિસહાય કહ્યું અને ઊભા થઈ ગયા. રાઘવ, જે ચૂપચાપ ખાઈ રહ્યો હતો, કાંઈ પણ બોલ્યા વગર જલ્દીથી ઉઠીને પોતાની ઓફિસ માટે નીકળી ગયો. ઈશા મન મારીને રહી ગઈ. તેનું દિલ ભારે થઈ ગયું હતું. પિયરમાં જ્યારે પણ તેણે કંઈ બનાવ્યું હતું, પપ્પા અને માએ તારીફોના ફૂલ બાંધી દીધા હતા. પણ અહીં તો તેને કોઈના ચહેરા પર સંતોષ સુધા ન દેખાયો. શું આવું જ હોય છે સાસરું? તે વિચારમાં પડી ગઈ. પણ તેણે હાર ન માની. ત્યાર પછી તે પૂરી કોશિશ કરવા લાગી કે સૌને તેનું બનાવેલું ખાવાનું પસંદ આવે. તે સૌની પસંદ નાપસંદ સમજવા લાગી, મસાલાના પ્રમાણને સુધારવા લાગી અને ઘરની રીત અપનાવવા લાગી. આજે જ્યારે ઈશા પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર આવી, ત્યારે તેની સાસુમાના મોબાઈલ પર બેલ વાગી. તેમણે ફોન ઉઠાવ્યો. તેમના પિયરથી ફોન હતો. ફોન પર વાત કરીને તે કંઈક પરેશાન થઈ ગયા. તો ઈશાએ પૂછ્યું, શું વાત છે માં, કોનો ફોન હતો? તો રીમાજી બોલ્યા, એ બેટા બેંગ્લોરથી રાઘવના મામાજીનો ફોન હતો. જણાવી રહ્યા હતા કે માની તબિયત ઠીક નથી. તે મને યાદ કરી રહી છે. મારું પણ બહુ મન છે જવાનું. પણ શું માં? ઈશાએ પૂછ્યું. તો રીમાજી બોલ્યા, હવે દિલ્હીથી બેંગલુરુ જઈશ તો થોડા દિવસ તો
લગાવીને આવીશ ને, પણ ઘરનું બધું કામ શું તું સંભાળી લઈશ? તો ઈશાએ કહ્યું, હા માં, કેમ નહીં, તમે જવાની તૈયારી કરો. રીમાજીના ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ. બીજા દિવસે તે બેંગલુરુ જવા માટે રવાના થઈ ગયા. તેમના જતા જ ઘરનો માહોલ બદલાઈ ગયો. આમાજી પહેલાથી જ પણ વધારે કડક થઈ ગયા. બહુ તે શાકમાં વધારે મીઠું કરી દીધું. આ ખાવાનું કોણ ખાશે? નાસ્તો મળવામાં થોડું મોડું થઈ જાય છે. તો સસરાજી કહે, આટલી વાર સુધી શું કરી રહી હતી? ઘરની વહુ છે, સમય અનુસાર બધું કામ કરવું જોઈએ. તારે હવે તો ઈશાને એવું લાગવા માંડ્યું જાણે તેના ઉપર એક પહાડ તૂટી પડ્યો હોય. પૂરા ઘરની જવાબદારી હવે તેના જ ખંભા પર હતી. સવારથી લઈને રાત સુધી દરેક વસ્તુનું ધ્યાન રાખવું, દરેક સભ્યની પસંદ નાપસંદને સમજવી અને કોઈ પણ ફરિયાદ વગર દરેક કામને પૂરી મહેનત સાથે નિભાવવું. આ બધું તેના માટે આસાન ન હતું, પણ તેને લાગ્યું હતું કે કદાચ રાઘવ તેનો સાથ આપશે, તેને સમજશે. રાઘવ ઓફિસ માટે નીકળવાનો જ હતો જ્યારે ઈશાએ ધીરેથી કહ્યું, રાઘવ, હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. રાઘવે મોબાઈલ પર નજર નાખતા જવાબ આપ્યો, બોલ, પણ જરા જલ્દી, મોડું થઈ રહ્યું છે. શું કામમાં મદદ માટે કામવાળી બાઈ રાખી શકું છું? જોને, હું આખો દિવસ ઘરના કામોમાં ગૂંચવાઈ રહું છું. 1 મિનિટ બેસવાનો સમય નથી મળતો. રાઘવ તેની વાત સાંભળીને અટક્યો. પછી અત્યંત સામાન્ય લહેજામાં બોલ્યો, ઈશા, તું હજી નવી છે. ધીરે ધીરે આની આદત પડી જશે. મારી માં પણ તો આજ બધું કરતી આવી છે, તું કેમ નથી કરી શકતી? ઈશાને જાણે ઝટકો લાગ્યો. પણ રાઘવમાં વર્ષોથી આ ઘરને સંભાળી રહ્યા છે. તેમણે પોતે આ જવાબદારી લીધી હતી. હું પણ બધું શીખી લઈશ, પણ થોડા કામમાં મદદ મળી જાય તો ખોટું શું છે? રાઘવે હળવું હસીને કહ્યું, આ ઘરમાં કોઈ નોકરાણી નહીં આવે. પિતાજીને બહારના લોકો પર બિલકુલ વિશ્વાસ નથી, અને ઘરના સભ્યો જે કુશળતાથી કામ કરી શકે છે તે નોકરી નથી કરી શકતા. ઈશાને સમજાઈ નહોતું રહ્યું કે તે શું બોલે. ના તો ઘરનો કોઈ સભ્ય કોઈ પણ મામલે સમાધાન કરવા તૈયાર હતો, ના તેની મદદ કરવા. સુધરની બધી જવાબદારી ફક્ત વહુની જ હોય છે. શું પતિની કોઈ ભૂમિકા નથી હોતી? તે ઈચ્છતી હતી કે રાઘવ એકવાર તેને સમજે. તેનું દર્દ મહેસૂસ પૂરો દિવસ કામમાં લાગીને તે એટલી થાકી જતી હતી કે પોતાના માટે વિચારવાનો પણ સમય ન મળતો. લગ્ન પહેલા તે સંગીતના ક્લાસીસ આપતી હતી, સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી, પણ અહીં તો તેને રસોડા અને ઘરેલું કામોમાં બાંધીને રાખી દેવામાં આવી રહી હતી. હવે ફક્ત તે કામવાળી બાઈ બનીને રહી ગઈ હતી. તેનો હસમુખો અને ચંચળ સ્વભાવ ક્યાંક ખોવાઈ જવા લાગ્યો હતો. જોત જોતામાં 1 મહિનો વીતી ગયો. ઈશાને હજુ સુધી આ ઘરના નિયમોની આદત નહોતી પડી, પણ તેણે વિરોધ કરવાનું પણ છોડી દીધું હતું. આજે ઈશાએ પણ પોતાની સાસુમાની જેમ બધા કપડાં સવારમાં ધોઈ નાખ્યા હતા. સૌના જાગતા પહેલા નાસ્તો બનાવવાની તૈયારી કરતા તેણે ટીવી પર એક જૂનું ગીત સાંભળ્યું, લગ જા ગલે ફિર યે હસી રાત હો ના હો. સંગીત તેની આત્મામાં વસેલું હતું અને એના યાસે તેના હોઠો પર ગીત ફૂટી પડ્યું. થોડી વાર માટે તે પોતાની અલગ જ દુનિયામાં ખોવાઈ ગઈ. આ શું કરી રહી છે તું? રાઘવના કડક અવાજે તેની તંદ્રા તોડી દીધી. તે ચોંકીને રોકાઈ ગઈ. પછી રાઘવે ભમર ચડાવીને કહ્યું, અહીં રસોડામાં ગાવા બજાવવા માટે ઊભી છે શું? કંઈ તો શરમ કર.
બહાર ડાઇનિંગ ટેબલ પર પિતાજી બેઠા છે. ઈશાએ જોયું તો સામે સસરાજી ગુસ્સા ભરેલી નજરે તેની તરફ જોઈ રહ્યા હતા. તેની નજરો શરમથી ઝૂકી ગઈ. તેણે જલ્દીથી પોતાનો દુપટ્ટો ઠીક કર્યો અને ટીવી બંધ કરીને કામમાં લાગી. ઈશાએ અત્યાર સુધી પોતાને આ ઘરની રીત ભાતમાં ઢાળવાની પૂરી કોશિશ કરી લીધી હતી. સવારે જલ્દી ઉઠવું, ચા બનાવવી, નાસ્તો તૈયાર કરવો, પૂરા ઘરની સાફ સફાઈ કરવી, સાસરાવાળાઓની ફરમાઈશો પૂરી કરવી, આ બધું હવે તેની દિનચર્યા બની ચૂક્યું હતું. તેને લાગવા માંડ્યું હતું કે કદાચ લગ્ન પછી જિંદગી આવી જ થઈ જાય છે. તે પોતાના દિલને સમજવા લાગી હતી કે સપનાઓ માટે કોઈ જગ્યા નથી બચી. હવે આજ તેની નિયતિ છે. પણ મનમાં કોઈ ખૂણામાં એક તીસ હતી જે ક્યારેક ક્યારેક તેની આંખોમાં આંસુ બદલીને છલકાઈ પડતી. તે દિવસે ઈશા જ્યારે રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે તેના ફોનની ઘંટડી વાગી. માનો ફોન હતો. કેમ છે બેટા? માના અવાજમાં એ જૂની મમતા હતી. ઠીક છું માં, ઈશાએ હસવાની કોશિશ કરી. બેટા, તને એક ખુશખબરી આપવાની હતી. યાદ છે, લગ્ન પહેલા તે મ્યુઝિક ટીચરને જોબ માટે એક ઇન્સ્ટિટ્યૂટમાં એપ્લાય કર્યું હતું. ઈશા ચોંકી ગઈ, જાણે કોઈ ભૂલાયેલી યાદ અચાનક મગજમાં પાછી ભરી હોય. હા માં, એ તો બહુ મોટું ઇન્સ્ટિટ્યૂટ હતું. બહુ મન હતું મારું ત્યાં નોકરી કરવાનું. તો બેટા, તારા માટે ત્યાંથી ઓફર લેટર આવ્યો છે. તે ઈચ્છે છે કે તું જલ્દી આવીને જોઈન કરે. થોડી પળો માટે ઈશાને વિશ્વાસ ન થયો. તેની અંદર દબાયેલી બધી ભાવનાઓ જાણે એક સાથે ઉમટી પડી. સાચેમાં તેનો અવાજ ઉત્સાહથી ભરાઈ ઉઠ્યો. હા બેટા, હવે તારે નક્કી કરવાનું છે કે તું શું ઈચ્છે છે. તે રાત્રે ઈશાએ હિંમત ભેગી કરી અને પોતાના પતિ રાઘવ અને સસરાજી સાથે આ વિશે વાત કરવાનો નિર્ણય કર્યો. ડિનર પછી જ્યારે સૌ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા તો ઈશાએ રાઘવને કહ્યું, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. બોલ, શું થયું? રાઘવે મોબાઈલ સ્ક્રીન પરથી નજર હટાવ્યા વગર પૂછ્યું. મને એક નોકરીનો ઓફર મળ્યો છે. નોકરી? રાઘવે ભ્રમણ ચડાવી. હા, લગ્ન પહેલા મેં એક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં મ્યુઝિક ટીચર માટે એપ્લાય કર્યું હતું. તેમણે હવે મને જોઈન કરવાનો ઓફર આપ્યો છે. હું ઈચ્છું છું કે વાત પૂરી થાય તે પહેલા જ રાઘવ હસી પડ્યો. ઘરના કામથી તને ફુરસત મળી ગઈ છે જે નોકરી કરવા ચાલી છે. તારાથી ઘર તો ઠીકથી સંભાળાતું નથી અને હવે બહાર જઈને કામ કરવાનું વિચારી રહી છે. ઈશા સ્તંભબંધ રહી ગઈ. તેણે આશા નહોતી રાખી કે રાઘવ આવી રીતે રિએક્ટ કરશે. પણ હું હંમેશાથી સંગીતમાં મારું કરિયર બનાવવા માંગતી હતી. આ મારું સપનું હતું. રાઘવના અવાજમાં કટાક્ષ હતો. લગ્ન પછી મહિલાઓના કોઈ સપના નથી રહી જતા. તેમનું સપનું હોય છે ઘર સંભાળવું, પરિવારને ખુશ રાખવું. આ જ તારું અસલી કામ છે. ઈશાની આંખોમાં આંસુ છલકાઈ ગયા. ત્યારે તેના રૂમમાં ઈશાના સસરાજી આવી ગયા. શું થઈ રહ્યું છે? તેમણે ગંભીર અવાજમાં પૂછ્યું. કંઈ નહીં પપ્પા, ઈશાને નોકરી કરવાનો શોખ ચડ્યો છે. મને સમજાતું નથી કે કરવું શું. બહાર જઈને ઘરે બેસીને ઘરની જવાબદારીઓ સંભાળવાથી વધારે જરૂરી છે, બીજું કંઈ નથી. રાઘવે ફરિયાદના લહેજામાં ગયું. તો સસરાજી ઊંડો શ્વાસ ભર્યો અને બોલ્યા, બિલકુલ ઠીક કહે છે રાઘવ. આમ પણ અમારા ઘરની વહુઓ આ બધું નથી કરતી. પણ પિતાજી, આમાં ખોટું શું છે? ઈશાએ હિંમત ભેગી કરીને પૂછ્યું. સસરાજીએ
તેને ઘૂરીને જોતા કહ્યું, હવે તું સવાલ કરીશ મને અમારી ઇજ્જતનું ધ્યાન રાખવાનું હોય. વિચારજો, લોકો જાણશે કે અમારી વહુ બહાર જઈને ગાવા બજાવવાનું કામ કરી રહી છે તો કેટલી બેઇજ્જતી થશે અમારી. પોતાના પતિ અને સસરાના વિચારો જાણીને ઈશા સ્થાનબંધ ઊભી રહી ગઈ. તેની આંખો સામે અંધારું છવાવા લાગ્યું. તેણે માથું ઝુકાવી દીધું અને બોલી, ઠીક છે પિતાજી, હું ક્યાંય નહીં જાઉં. તે જાણતી હતી કે તે બીજાઓની ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાના સપનાઓનું ગળું દબાવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તેનું દિલ હજુ પણ આ નિર્ણયને માનવા માટે તૈયાર ન હતું. તેણે એક છેલ્લી કોશિશ કરી અને કહ્યું, ઠીક છે પિતાજી, હું નોકરી પર નહીં જાઉં, પણ શું હું ઘરે બાળકોને મ્યુઝિક શીખવી શકું છું? તેનાથી તમને કોઈ પરેશાની તો નહીં થાય ને? મને સંગીતનો બહુ શોખ છે. મારી પાસે ટેલેન્ટ છે. હું તેનો ઉપયોગ કરવા માંગુ છું. સસરાજીએ તીખી નજરોથી તેને જોયું અને કઠોર સ્વરમાં બોલ્યા, સાંભળ્યું નહીં? તે ઘરની વહુઓ ઘરના કામમાં જ સારી લાગે. તારી સાસુએ પણ તો એમ કોમ કર્યું હતું, પણ શું કર્યું? ઉંમરભર ઘરનું કામ જ કર્યું ને. કારણ કે આ જ એક ઘરની જરૂરત હોય છે. અને આ વિશે હવે આ ઘરમાં કોઈ વાત નહીં થાય. ત્યાર પછી ઈશાના ચહેરાની મુસ્કાન ગાયબ થઈ ગઈ. એક કઠપૂતળીમાં બદલાઈ ચૂકી હતી, જે બસ કોઈ પણ ઈચ્છા વગર બધા કામ કર્યા જતી હતી. તે હવે ઘરની જવાબદારી ચૂપચાપ ઉઠાવવા લાગી હતી, પણ તેનું મન ક્યાંય બીજે ખોવાયેલું હતું. બીજા દિવસે સાસુમાં રીમાજી પોતાના પિયરથી પાછા આવી ગયા. ઘરમાં પગ મૂકતા જ તેમને કંઈક અજીબ લાગ્યું. તેમની ચહેકતી વહુ હવે એક ઊંડી ઉદાસ સીમા ડૂબેલી લાગી રહી હતી. ઈશા, જે હંમેશા હસતી રહેતી હતી, હવે કોઈની સાથે વધારે વાત નહોતી કરી રહી. તેના ચહેરા પરથી ચમક જાણે ગાયબ થઈ ગઈ હતી. રીમાજી વિચારમાં પડી ગયા. નવી જગ્યાએ ભણવાના સમય લાગે છે, પણ આટલો બધો નહીં. મારી વહુ તો આટલી ખુશ મિજાજ હતી, અચાનક આટલી ચૂપ કેમ થઈ ગઈ? તે દિવસે ઘરમાં કેટલાક મહેમાન આવ્યા હતા. ઈશા હંમેશની જેમ કોઈના કહેતા પહેલા જ રસોડામાં જઈને ચા બનાવવા લાગી, પણ તેનું મગજ ક્યાંક બીજે હતું. અરે વહુ, જો તો ચા ઉકળીને બહાર આવી રહી છે, દાદી સાસુએ ચીસ પાડીને કહ્યું. ઈશા જાણે ઊંઘમાંથી જાગી. જ્યાં સુધી તે સંભાળે ચા તપેલીમાંથી બહાર ઢોળાઈ ચૂકી હતી. ગભરાહટમાં તેણે ફરીથી ચા બનાવી, પણ તેનો ચહેરો ઉતરેલો જ રહ્યો. મહેમાનોને ચા આપીને તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. રીમાજી આ બધું જોઈ રહ્યા હતા. તે સમજી ગયા કે કંઈક તો ગડબડ છે. જ્યારે મહેમાન ચાલ્યા ગયા તો રીમાજી ઈશા પાસે ગયા. બેટા, શું થયું? કોઈ વાત થઈ છે? ઈશાએ માથું હલાવ્યું. નહીં માજી, એવી કોઈ વાત નથી. તારા ચહેરા પરથી સાફ સાફ દેખાઈ રહ્યું છે. બેટા, જો કોઈ પરેશાની હોય તો મને જણાવો. પિયર જવાનું મન હોય તો થોડા દિવસ ત્યાં રહેવા ચાલી જા. હું અહીં બધું સંભાળી લઈશ. ઈશાની આંખોમાં એક દર્દ છલકાઈ આવ્યું. તેણે હળવી મુસ્કાન સાથે કહ્યું, નહીં માજી, હવે તો હું વહુ છું, અને વહુની કંઈ ઈચ્છાને કેવું મન. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. પણ રીમાજી આ જવાબથી સંતુષ્ટ ન થયા. તેમને મહેસૂસ થયું કે તેમની વહુ ખૂબ પરેશાન છે. રીમાજીએ રાત્રે પોતાના દીકરા રાઘવ સાથે એકલામાં વાત કરી. સાચે સાચું કહે, મારી વહુ આટલી ઉદાસ કેમ છે? જરૂર તમે બંને વચ્ચે કોઈ વાત થઈ છે. તેને કંઈ કહ્યું છે? શું? રાઘવે પૂરી વાત જણાવી દીધી અને કહ્યું, મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાંથી
ઓફર મળ્યો હતો અને તે ત્યાં નોકરી કરવા માંગતી હતી, પણ મેં સાપ ના પાડી દીધી. મોટી આવી પોતાના સપનાની ઉડાન ભરવા વાળી. શું? રીમાજી હેરાન થયા તો રાઘવ બોલ્યો, વિશ્વાસ ના હોય તો પૂછજો તમારી વહુને. રીમાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બહાર આવીને તેમણે સૌની સામે ઈશાને અવાજ દીધો, વહુ, તારી હિંમત કેવી રીતે થઈ? ઈશા ધ્રુજી ગઈ. તેણે ડરતા ડરતા કહ્યું, માજી, મેં તો ફક્ત આમને પૂછ્યું હતું. જ્યારે એમણે અને પિતાજીએ ના પાડી દીધી તો મેં ફરીથી તે વિશે કોઈ પણ વાત નથી કરી. તમે ચિંતા ન કરો, હું ક્યાંય નોકરી કરવા નહીં જાઉં. રીમાજીએ કડક અવાજમાં કહ્યું, એમ કેવી રીતે નહીં જાય? તું એ જ કરીશ જે તારું મન કહે છે. આખો પરિવાર સ્તનબંધ રહી ગયો. પણ ત્યારે સાસુમાં રીમાજી ગંભીર અવાજમાં બોલ્યા, હું તો એ વાતથી નારાજ છું કે તે મારાથી આ વાત છુપાવી કે તું નોકરી કરવા માંગે છે અને તને એક સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી જોબનો ઓફર મળ્યો છે. ઘરના બધા લોકો સ્તનબંધ રહી ગયા. કોઈને વિશ્વાસ ન થયો કે રીમાજી આ પ્રકારની વાત કરી રહી છે. રાઘવે તરત વચ્ચે ટોકતા કહ્યું, આમાં જણાવવા જેવી શું વાત હતી? માં, મેં તેને ના પાડી દીધી હતી. મેં કહ્યું હતું કે હવે બાકી બધું ભૂલીને ઘર પર ધ્યાન દે. આગળ અમારે અમારો પરિવાર પણ વધારવાનો છે. ઘરમાં નોકરી કરશે તો ઘર કોણ જોશે? રીમાજીએ દીકરા તરફ જોયું. તેમની આંખોમાં ના કોઈ ગુસ્સો હતો, ના નારાજગી. બસ એક અડગ નિર્ણય છલકાઈ રહ્યો હતો. તેમણે ધીમા પણ અત્યંત નક્કર શબ્દોમાં કહ્યું, બિલકુલ નહીં. દરેક છોકરીને પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો પૂરો હક હોય છે. તેને પોતાની જિંદગીના નિર્ણયો લેવાનો હક છે અને તે એ જ કરશે જે તેનું દિલ કહે છે. આ સાંભળીને સસરાજી ગુસ્સામાં બોલ્યા, આ તું શું કહી રહી છે? રીમા, લોકો શું કહે છે? અમારી વહુ બહાર જઈને કામ કરશે. અમારી ઇજ્જતનો કોઈ ખ્યાલ છે કે નહીં? તને આ ઘરની વહુ બહાર જઈને ગાવા બજાવવાનું કામ કરશે. અરે, લોકોની ચિંતા કેમ કરીએ જ્યારે દીકરાઓ બહાર જઈને નોકરી કરી શકે છે તો વહુઓ કેમ નહીં? વિશા એક હોશિયાર ઇન્સાન છે. આપણને કોઈ એક નથી કે આપણે તેના ટેલેન્ટને આપણી ઇજ્જતની દુહાઈ દઈને જબરજસ્તી દબાવી દઈએ. અમ્માજી પણ ભડકી ઉઠ્યા, રીમા વહુ, તારે તારી વહુને કાબુમાં રાખવી જોઈએ. જો આ બહાર નોકરી કરવા લાગી ગઈને તો તારો જ ઘર પણ ખરાબ થઈ જશે. શું તું આ ઉંમરમાં પણ રસોડું સંભાળીશ? એકવાર અને ઘરમાંથી બહાર પગ મૂકી દીધો તો પછી આ ઘરની જવાબદારીઓ નિભાવવાથી પણ ના પાડી દેશે. અમ્માજીની વાતો સાંભળીને ઈશાનું દિલ બેસી ગયું. હવે સસરાજીનો અવાજ આવ્યો, સાચું કહી રહી છે માં. વહુને વધારે માથે ચડાવવાની કોઈ જરૂર નથી. ઘરની વહુઓ ઘરે રહીને પોતાના કામ કરે એ જ તેમના માટે ઠીક હોય છે. પણ આ વખતે રીમાજી ચૂપ રહેવાવાળા ન હતા. તેમણે પહેલીવાર પોતાના સાસરાની બંધનોને તોડવાનો નિર્ણય કરી લીધો હતો. તેમણે દરડ સ્વરમાં કહ્યું, બિલકુલ નહીં. આ સુધી અમ્માજીએ આ પરિવારમાં પોતાની મન મરજીના નિર્ણયો બનાવ્યા અને સંભાળ્યા, અને તમે પણ એક શ્રવણ કુમારની જેમ તે બધા નિર્ણયોને માન્યા અને મારા પર પણ સોંપ્યા. હવે ઘરમાં સન્નાટો છવાઈ ચૂક્યો હતો. રીમાજીના અવાજમાં એક અણસાંભળેલી પીડા ઝણકી રહી હતી, જેને કોઈએ પહેલા ક્યારેય મહેસૂસ નથી કરી. આટલું ભણવા ગણવા છતાં મને ચૂલા ચોકમાં ધકેલી દેવામાં આવી, મને ઘરની નોકરાણી બનાવી દેવામાં આવી, એમ કહીને કે ઘરમાં
બીજી કોઈ કામવાળી નહીં આવે. ફક્ત હું જ ઘરનું બધું કામ કરીશ, પોતાના હાથોથી, કોઈ પણ ફરિયાદ વગર. અને જે ભૂલ તમે મારી સાથે કરી એ જ ભૂલ આજે મારો દીકરો દોહરાવા જઈ થઈ રહ્યો છે. રીમાજીની વર્ષોની ચૂપકીદી હવે લાવા બનીને ફૂટી પડી હતી. પણ હવે આ ઘરમાં આ બધું નહીં ચાલે. હું નથી ઈચ્છતી કે મારી વહુ પણ મારી જેમ પોતાની ઈચ્છાઓનું ગળું દબાવીને મન મારીને જીવે. હું ઈચ્છું છું કે મારી વહુ એ જ કરે જેમાં તેને ખુશી મળે. પછી રાઘવે વિરોધ કર્યો, પણ માં ઘરનું કામ કોણ કરશે? દિવસભર કામ કરીને થાકીને ઘરે પાછા ફરીએ છીએ અમે. ઓછામાં ઓછી તાજી પકવેલી રોટલી તો મળવી જોઈએ. પછી ઘરમાં બીજા પણ ઘણા કામ છે, તેમનું શું? રીમાજીએ કટાક્ષ કરતા કહ્યું. તો બેટા, શું તે લગ્ન ફક્ત એક નોકરાણી લાવવા માટે કર્યા હતા? સાંભળતા જ રાઘવ તનબંધ થઈ ગયો. પછી માએ કહ્યું, બેટા, છોકરી પોતાનું ઘર, પરિવાર, મા બાપ અને તેમના સ્નેહને છોડીને આવી છે તારી સાથે પોતાનું પૂરું જીવન વિતાવવા. અને હવે તારું જીવન સવારવા લાગી છે. આખરે કેમ? કારણ કે તે તને પ્રેમ કરે છે. બદલાવામાં શું માંગે છે? તે થોડો પ્રેમ અને ઇજ્જત. ફક્ત એટલું તો ઈચ્છે છે કે તેનો પતિ તેની ભાવનાઓને સમજે. પણ કોઈ વાંધો નહીં, જો તું નહીં સમજી શકે તો તેની માં ઊભી છે તેના માટે. જ્યાં સુધી ચૂલા ચોકા અને ઘરના કામ સંભાળવાનો સવાલ છે તો તે હું વર્ષોથી કરતી આવીશું અને હજુ પણ કરી શકું છું. નહીં પણ કરું તો કામવાળી બાઈ રાખી શકું છું. ખાવાનું બનાવવા માટે રસોઈઓ રાખી શકું છું. પણ મારી વહુની જિંદગીને મારી જિંદગીની જેમ બરબાદ નહીં થવા દો. રીમાજી બોલતા જઈ રહ્યા હતા અને ઘરના બધા લોકો ચૂપચાપ તેમની વાતો સાંભળી રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હંમેશા ચૂપ રહેવાવાળા રીમાજી આજે દુર્ગાનું રૂપ ધારણ કરીને ઊભા હતા. ઈશા આ બધું જોઈને સૌથી વધુ હેરાન હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે દુઃખના નહીં પણ ખુશીના આંસુ હતા. હવે આખું ઘર સન્નાટામાં હતું. રીમાજીએ ઈશાને કહ્યું, વહુ, કાલથી નોકરી પર જવાની તૈયારી કર. આ શબ્દો સાંભળતા જ ઈશાને લાગ્યું જાણે કોઈએ તેને કેદમાંથી આઝાદ કરી હોય. તે આગળ વધી અને સાસુમાના ગળે લાગીને ધ્રુસકે રડી પડી. માજી, આ વાત કહીને તમે મને મારી જિંદગી આપી દીધી. રીમાજીએ પ્રેમથી કહ્યું, નહીં વહુ, મેં તને બસ એક હક આપ્યો છે જે તારો હોવો જ જોઈએ તો હતો. બીજા દિવસથી ઈશાએ મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં ટીચર તરીકે પોતાની જોબ જોઈન કરી લીધી. તેના સુરોમાં જે મીઠાશ હતી તે સાંભળનારાઓને એક અલગ જ દુનિયામાં લઈ જતી હતી. પણ તેનાથી પણ મોટું સપનું તેણે ત્યારે જોયું જ્યારે તેણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને પોતાને વિડીયો નાખવાનું શરૂ કર્યું. હવે ઈશાના ગીતો લાખો લોકો સાંભળી રહ્યા હતા. તેનો અવાજ એવો હતો કે સીધો દિલમાં ઉતરી જતો હતો. દરેક સૂર, દરેક રાગ જાણે આત્માને સ્પર્શી જતો હતો. ધીરે ધીરે ઈશા પ્રત્યે રાઘવનો વ્યવહાર પણ બદલાવા લાગ્યો. જે ક્યારેક તેને ઘરની 4 દિવાલોમાં કેદ કરીને રાખવા માંગતો હતો, તે જ હવે દરરોજ ઇયરફોન લગાવીને તેના ગીતો સાંભળતો હતો. જ્યારે તે જોતો હતો કે ઈશાના ગીતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા, લાખો લોકો તેની તારીફ કરી રહ્યા છે, તો તેને અહેસાસ થતો હતો કે તે કેટલો નસીબદાર છે જેને ઈશા જેવી ટેલેન્ટેડ પત્ની મળી છે. આજે પણ ઈશાએ નવું ગીત રેકોર્ડ કર્યું હતું. રાઘવે સૌથી પહેલા તેને સાંભળ્યું અને હસતા કહ્યું,
કમાલ છે ઈશા, માને કહ્યો તને જોત જોતામાં ઈશાના આ સફરને 1 વર્ષ પૂરું થઈ ચૂક્યું હતું. આજનો દિવસ તેના માટે અત્યંત ખાસ હતો. તેને શહેરના સૌથી મોટા સંગીત કાર્યક્રમમાં ગાવાનો મોકો મળ્યો હતો. હજારો લોકોની ભીડ, ચમકતી રોશનીઓ અને મંચની ઠીક સામે બેઠેલા તેના પોતાના પરિવારના લોકો, સાસુમાં, સસરા, દાદી સાસુ અને તેનો પતિ રાઘવ ઈશાને જ્યારે મંચ પર પગ મૂક્યો તો તેના હાથ તરસી રહ્યા હતા. પણ જેવી તેને આંખો બંધ કરીને પહેલો સૂર છોડ્યો, બધો ડર હવામાં ઓગળી ગયો. તેનો અવાજ પૂરા હોલમાં ગુંજી ઉઠ્યો. લોકો બસ સાંભળતા જ રહી ગયા. અહીં મંચની નીચે રીમાજીની આંખોમાં ગર્વના આંસુ હતા, તો બીજી તરફ અમ્માજી, જે ક્યારેય ઘરની વહુને બહાર નીકળવાના પણ વિરોધમાં હતા, આજે નજરો ઝુકાવીને બેઠા હતા. દિલના કોઈ ખૂણામાં તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે પોતાની વહુ રીમા સાથે અન્યાય કર્યો હતો. તેની સાથે તે બધું કર્યું હતું જે ક્યારેય તેમની સાથે થયું હતું. અહીં રાઘવ આજે પૂરા જોશમાં સૌથી ઊંચા અવાજે તાળીઓ વગાડી રહ્યો હતો. ગીત પૂરું થતાં જ લોકો સરાહના કરતા તાળીઓ વગાડવા લાગ્યા. દરેક જણ તેની તારીફ કરી રહ્યું હતું. દરેક શ્રોતા ભાવ વિભોર હતો. ત્યારે રાઘવ મન તરફ વધ્યો. તેને પોતાની પત્નીનો હાથ પકડ્યો, માઇક ઉઠાવ્યું અને પૂરા ઉત્સાહ સાથે ગર્વથી બોલ્યો, ઘણીવાર આપણે આપણા લોકોની કાબલિયતને ઓળખવામાં મોડું કરી દઈએ છીએ. મેં પણ એ જ ભૂલ કરી. આજથી થોડા સમય પહેલા સુધી હું આ અવાજને ફક્ત મારા ઘરની દિવાલોમાં કેદ રાખવા માંગતો હતો. પણ આજે હું આ જ મંચ પર ઊભા રહીને સૌની સામે કહેવા માંગુ છું, ઈશા, મને તારા પર ગર્વ છે. આટલું કહેતા જ પૂરો હોલ તાળીઓનો ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ઈશાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને પોતાની સાસુમાં તરફ જોયું અને મંચ પરથી નીચે આવીને હસતા તેમણે ગળે લગાવી લીધા. થેન્ક યુ માં, તેણે કહ્યું. તો રીમાજી ભીની આંખે બોલ્યા, થેન્ક યુ તો મારે કહેવું જોઈએ. તને સફળતાની સીડીઓ ચડતા જોઈ મને અહેસાસ થઈ રહ્યો છે, જાણે તારી નહીં પણ મારી અધૂરી ઈચ્છાઓ આજે પૂરી થઈ છે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું તમને ગમી હશે અને તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ્સ કરીને જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી જેમ બને તેમ તમારા મિત્રોને સાથે શેર કરો, એટલે તમારા મિત્રો પણ નવી વાર્તા સાંભળવાની આનંદ માણી શકે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, એટલે નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ છીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને આ મિત્રો, આપણે આ વાર્તા લખવામાં ક્યાંક ક્યાંક ભૂલ શબ્દોમાં થઈ છે, એ આપણે ચોખ્ખી રીતના દેખાઈ રહી છે. તો અંબાજીની જગ્યાએ અંબાજી લખાઈ ગયું, તો એ ક્યાંક ક્યાંક શબ્દોમાં ક્યારેક ક્યારેક ભૂલ થતી હોય, તો હું એની માફી માગું છું. તો મિત્રો, ક્યારેક સમયના અભાવે આવી રીતના બની જતું હોય, એટલે એની હું માફી માગું છું. તો મિત્રો, અમારી ભૂલ હોય તો તમે પણ અમને કોમેન્ટમાં દર્શાવી શકો. અમને આનંદ થાય અને અમને અમારી ભૂલ સુધારવાનો મોકો પણ મળે. તો મિત્રો, ચાલો ફરી મળીએ.